હાલોલ નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં ખુલ્લા પથારા ઉપર મૂકેલા કેબિનો દૂર કરવા માટે તંત્ર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું। હાલોલ નગરપાલિકા દ્વારા કંસરી રોડ ચોકડીથી હાલોલ બજારમાં જવાના રસ્તાની આજુબાજુ શ્રમજીવીઓને રોજીરોટી મળી રહે તે માટે સામાન્ય નજીવી ડિપોઝિટની રકમ ભરવાની શાકભાજીના માર્કેટ રસ્તાની બંને બાજુએ ખુલ્લા પથારાનો જે તે સમયે પાલિકા હાલોલ દ્વારા લાગતા વળગતા ઈસમોને ફાળવણી કરાઈ હતી। થોડા સમય પછી શાકભાજીના ખુલ્લા પથારા ઉપર મોટા લોખંડના કેબિનો બનાવી દુકાનો કરવામાં આવી, લાઇટના જોડાણ પણ મેળવી લીધા હતા। ત્યારે હાલોલ શાક માર્કેટમાં ખુલ્લા પથારા ઉપર થયેલા દબાણો પાલિકા ક્યારે દૂર કરશે તેવો પ્રશ્ન હવે ઉપસ્થિત થતા પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે દબાણકર્તાઓ 3 દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરે અને જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર જે દબાણકર્તાઓ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની જાહેરાત લાઉડસ્પીકર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાના કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા। પણ હાલમાં નવીન રોડ રસ્તાની કામગીરી ચાલુ છે ત્યારે દબાણો નડતરરૂપ બનતા પાલિકાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી રોડની બંને બાજુની ખુલ્લી જગ્યા કરવામાં આવી રહી છે। શાક માર્કેટના તમામ દબાણો દૂર કરી દેવામાં આવશે તેવું જાણવા મળેલ છે।